મિત્રો 2024 હવે સમાપ્ત થવાને આરે છે અને 2025ની હમણાં થોડા જ દિવસોમાં થવાની છે શરૂઆત। તો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2025નો આ પ્રથમ મહિનો એટલે કે જાન્યુઆરી માસ તમારા માટે કેવો રહેશે એ જાણીશું આજના આ વિડીયોમાં, માસિક રાશિફળના આ વિડીયોમાં। તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની। તો મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે જ્યોતિષીય માર્ગદર્શનના નિયમિત વિડીયો તમને અમારી ચેનલ પરથી જોવા મળતા રહેવાના છે। સર્વપ્રથમ વાત કરી લઈએ આ મહિનાના ગ્રહ ગોચરની। તો મિત્રો, સૂર્ય 14 જાન્યુઆરીથી મકર રાશિમાં ગોચર કરશે અને મકર સંક્રાંતિ થશે। તો 28 ડિસેમ્બરથી શુક્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે। આ મહિને બુધ 4 જાન્યુઆરીથી ધન રાશિમાં પ્રવેશ કરશે, તો મંગળ 21 જાન્યુઆરીથી મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો સકારાત્મક અથવા નકારાત્મક પ્રભાવ પડશે, આ બધું જ તમને આ વિડીયોમાં જણાવીશું। તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો। આવો શરૂ કરીએ। આ વિડીયોમાં આપણે શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ અને શ ઉપરથી, કુંભ રાશિના જાતકોની। તો જાન્યુઆરી 2025ના માસિક રાશિફળ અનુસાર બીજા ભાવમાં મુખ્ય ગ્રહ રાહુની ઉપસ્થિતિ અનુકૂળ નજર આવી રહી છે। ગુરુ ચોથા ભાવમાં સ્થિત રહેશે અને શનિ બીજા સ્થાનમાં રહેશે, જેના મધ્યમ રૂપથી અનુકૂળ માનવામાં આવે છે। કુંભ રાશિના જાતકો જાન્યુઆરી 2025ના માસિક રાશિફળ અનુસાર કારકિર્દીના ગ્રહ શનિ પહેલા ભાવમાં વિરાજમાન છે અને આ મહિને તમને મધ્યમ પરિણામ આપી શકે છે। એટલે કે પહેલા ઘરમાં વિરાજમાનના કારણે શનિ તમારી ઉપર નોકરીનું દબાણ અને કામમાં ચુનૌતીઓ ઊભી કરી શકે છે। આ મહિનાના રાશિફળ અનુસાર ગુરુની ઉપસ્થિતિ ચોથા ભાવમાં રહેવાની છે। તમે તમારા અભ્યાસના સંબંધમાં ઉચ્ચ સ્તરના પ્રદર્શનને કરવામાં સફળ નહીં થઈ શકો। આ માસનું ગ્રહ ગોચર જણાવે છે કે પરિવારમાં આ મહિને ખુશીઓની કમી નજર આવી શકે છે અને તમારા પરિવારના સદસ્યોની સાથે તમારા સંબંધ વધારે અનુકૂળ ન રહેવાને કારણે આ મહિને ગુરુ ચોથા ભાવમાં સ્થિત છે એ મુખ્ય કારણ બની શકે છે। જાન્યુઆરીનું ગ્રહ ગોચર જણાવે છે અને સંકેત આપે છે કે પ્રેમ અને લગ્ન જીવનમાં તમને વધારે ફળદાયી પરિણામ આ મહિને નહીં મળી શકે, કારણ કે ગુરુ ચંદ્ર રાશિના સંબંધમાં ચોથા ભાવમાં વિરાજમાન છે। આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ સારી રીતે નહીં ચાલે, કારણ કે ગુરુ ચોથા ભાવમાં છે અને આ માસના રાશિફળ અનુસાર ગુરુના ચોથા સ્થાનમાં હોવાને કારણે તમારું આરોગ્ય આ મહિને ઠીક ન રહેવાની આશંકા છે। તો સ્વાસ્થ્યને લઈ અને કુંભ રાશિના જાતકો સચેત રહેજો। હવે વાત કરીશું અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ, મીન રાશિના જાતકોની। આ મહિને મીન રાશિના જાતકો 2025ના જાન્યુઆરી માસ દરમિયાન મુખ્ય ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ તો રાહુની સ્થિતિ અનુકૂળ નથી અને ગુરુ ત્રીજા સ્થાનમાં વિરાજમાન છે। આ મહિનાનું કારકિર્દીનું રાશિફળ જોઈએ તો શનિ 12મા ભાવમાં વિરાજમાન રહેવાના કારણે આ મહિને તમને મધ્યમ પરિણામ આપશે। રાશિફળ અનુસાર ત્રીજા સ્થાનમાં શુભ ગ્રહ ગુરુની ઉપસ્થિતિ નજર આવવાની છે અને એના કારણે તમે તમારા અભ્યાસના સંદર્ભમાં મોટી રીતે વિકાસ જોવાની સ્થિતિમાં નહીં નજર આવો। માસિક રાશિફળ અનુસાર તમારા પરિવારમાં ખુશીઓમાં કમી નજર આવી શકે છે અને એની સાથે તમારા પરિવારના સદસ્યોની સાથે તમારા સંબંધ પણ સારા ન રહેવાની આશંકા છે, કારણ કે આ મહિને ગુરુ ત્રીજા ભાવમાં વિરાજમાન છે। પ્રેમ અને લગ્ન જીવનની વાત કરીએ તો વધારે ફળદાયી પરિણામ આ મહિને નહીં મળે, કારણ કે ગુરુ એ ત્રીજા ભાવમાં વિરાજમાન છે અને આ સમયગાળા દરમિયાન તમારા માટે પૈસાનો પ્રવાહ સારી રીતે નહીં રહે, કારણ કે ગુરુ ત્રીજા ભાવમાં વિરાજમાન છે અને એના કારણે તમારા ખર્ચ વધવાનો સામનો કરવો પડી શકે છે। જાન્યુઆરી 2025નું માસિક રાશિફળ સંકેત આપે છે કે ગુરુ ત્રીજા ભાવમાં હોવાને કારણે તમારું આરોગ્ય મધ્યમ રહેશે, એટલા માટે સ્વાસ્થ્યને લઈ અને આ મહિને સચેત રહેવું જરૂરી છે। તો કુંભ તથા મીન રાશિના જાતકો જાન્યુઆરી 2025નો આ પ્રથમ મહિનો અને એનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો। આ વિડીયોને લાઈક અને શેર કરજો। હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।